નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવો રહ્યો મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટમાં જણાવજો. નહીતર મોર્નિંગમાં જ એક ચાર્ટ શેર કર્યો તો, કેમ કે છેલ્લા 2 દિવસથી થોડો બિઝી શેડ્યુલ ચાલે છે, જેને કારણે કાલનો વિડીયો પણ આપના સુધી પહોંચાડી શકાયો નથી. પણ મોર્નિંગમાં ચાર્ટ શેર કરી આપ્યો હતો, અને જે મિત્રોએ એ ચાર્ટ મુજબ કામ કર્યું હશે તો લોસમાં તો કમસે કમ નહીં જ હોય. કેમ કે માર્કેટ સવારે ઓપન થયું ત્યારે જ એક મેસેજ શેર કર્યો હતો કે ભાઈ માર્કેટ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા ઉપર છે. ક્યાં છે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ? 23,394નું લેવલ 2 દિવસ પહેલાંના વિડીયોમાં આપ્યું હતું મેં કે અપસાઇડ માટે 23,394 અને ડાઉન સાઇડ માટે 23,050. જ્યાં સુધી માર્કેટ આની ઉપર કે નીચે નહીં જાય ત્યાં સુધી માર્કેટની અંદર શ્યોર મૂવમેન્ટ મળી શકે નહીં, બરાબર. અને આ તમારા 3 દિવસની મૂવમેન્ટ આપણે જોઈએ, નજર નાખીએ એના ઉપર. એક નિફ્ટીના જે લેવલો છે એના ઉપર એક નજર નાખશું, અને ત્યારબાદ આપણે આવતીકાલે સેન્સેક્સના ચાર્ટ વિશે એનાલિસિસ કરશું અને સેન્સેક્સના 2 પ્રીમિયમ વિશે. ઠીક છે? તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે ભાઈ આ 3 દિવસ માર્કેટે શું કર્યું છે. એટલે કહેવાનો મતલબ કે જ્યારે એવો મેસેજ કર્યો હોય કે ભાઈ સેફ ટ્રેડરે દૂર રહેવું, તો ખરેખર દૂર રહેવા જેવું હતું કે નહીં, બરાબર, એની ચર્ચા કરી લઈએ. ઠીક છે? આ 3 દિવસનું માર્કેટ છે. ફર્સ્ટ આ દિવસ છે આટલે સુધી. સેકન્ડ આ, મતલબ કે એક જ રેન્જની અંદર છે. આજે પણ શું કર્યું તો કે 150 પોઈન્ટ ગેપ અપ ઓપન કર્યું અને ફરી પાછું રેન્જમાં. એટલે આ આપણું ઝોન હતું 23,395થી 23,052. ઠીક છે? 2 દિવસ પહેલાંનો વિડીયો જે લાસ્ટ વિડીયો છે એમાં મેં ક્લીન કીધું હતું કે સેફ ટ્રેડરે જ્યાં સુધી આ 2 લેવલને બ્રેક ન કરે ત્યાં સુધી માર્કેટથી દૂર રહેવું. એનું રીઝન આ હતું કે માર્કેટની અંદર મૂવમેન્ટ જોવા મળશે નહીં. હશે તો એ કેવી હશે? નાની નાની મૂવમેન્ટો હશે. જો તમે લેવલથી કામ કરવામાં સફળ રહ્યા તો નાની મૂવમેન્ટ કેપ્ચર કરી શકશો. ઠીક છે? તો આજે આપણે લગભગ 2 મૂવમેન્ટ જોવા મળી આપણા લેવલો ઉપરથી, બરાબર. મોર્નિંગમાં એક આ 28ના લેવલથી લગભગ કેપિટલ 2x થયું, બરાબર. અને એના પછી પુટમાં પણ એક મૂવમેન્ટ હતી, જો ઇન ધ મનીમાં જો કોઈ મિત્રો ગયા હોય તો. પણ મેં ચાર્ટ શેર નથી કર્યો એટલે હું એનો હકદાર નથી. ઠીક છે? પણ કોલની અંદર નેક્સ્ટ જે 1 વાગ્યાની આજુબાજુ ચાર્ટ શેર કર્યો ત્યારે આ બંને ચાર્ટમાં કોલના પ્રીમિયમ અહીંયા હતા, પુટના પ્રીમિયમ અહીંયા હતા. મેં ક્લીન કટ ભાષામાં કીધું હતું કે માર્કેટનો ડેટા સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ છે. માર્કેટનો ડેટા સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ છે, બરાબર. તો પુટના પ્રીમિયમ જો લેવલ ઉપર આવે, લેવલને રિસ્પેક્ટ આપે, તો અહીંયાથી બાઉન્સ બેક કરી શકે. આ વસ્તુ તમને બધાને ખ્યાલ છે. માર્કેટ અહીંયા આવ્યું, અહીંયા એક હેમર બનાવી, એને ઉપર એક પોઝિટિવ કેન્ડલ બનાવી. જે કેન્ડલની આપણે ચર્ચા કરતા હતા કે ભાઈ આવી કેન્ડલ જો આ બોટમ ઉપર મળે ને તો એવી આપણે એકના જગ્યાએ 2 કેન્ડલ મળી છે, બરાબર. તો અહીંયા 38 પ્રીમિયમ લગભગ 60થી 62નો હાઈ માર્યો. તો ભાઈ આવા સાઇડવેઝ માર્કેટની અંદર કે ટ્રેપિંગવાળા માર્કેટની અંદર 22 પોઈન્ટ એટલે સારા એવા કહેવાય, બરાબર. તો એવું જરૂરી નથી કે બધી જગ્યાએ આપણે ટ્રેડ કેપ્ચર કરવો. કોઈ પણ એક ટાર્ગેટ હોવો જોઈએ કે મને આ પ્રીમિયમ અહીંયા મળશે ને અહીંયા પોઝિટિવ કેન્ડલ બનાવશે તો હું લઈશ. અહીંયા આ શું કરે છે એમાં કોઈ મતલબ છે નહીં. માર્કેટનો ડેટા નેગેટિવ છે, સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ છે, અને અહીંયાથી આ આવડી મોટી વીક બનાવે છે. એનો મતલબ એ છે કે આ રેઝિસ્ટન્સ લે છે.
65નું જે લેવલ હતું એનું શું કરે છે, રેઝિસ્ટન્સ લે છે અને ટોપ ઉપર હેમર બનાવે. તો તમને બધાને ખ્યાલ હશે કે ટોપ ઉપર હેમર વર્ક કરતી નથી, યાદ રાખજો. ઠીક છે. તો આ તો વાત થઈ આજની અને છેલ્લા 2 દિવસની. ગઈકાલે પણ ટ્રાવેલિંગને કારણે વિડીયો બન્યો નહોતો. હવે આપણે ચર્ચા કરીએ સૌપ્રથમ સેન્સેક્સ. સૌપ્રથમ આમ તો નિફ્ટી વિશે પહેલાં ચર્ચા કરી લઈએ અને ત્યારબાદ સેન્સેક્સ અને સેન્સેક્સના 2 પ્રીમિયમ. ઠીક છે. જો કે આપણે ઇન્ડેક્સને મહત્ત્વ આપતા નથી, પણ તો એ જસ્ટ નજર નાખી લઈએ. બરાબર. હવે ઇન્ડેક્સની અંદર આ એક ચેનલની અંદર છે માર્કેટ, યાદ રાખજો આ વસ્તુ. જ્યાં સુધી માર્કેટની અંદર હજુ એ જ લેવલ છે 23,397 અપસાઇડ માટેનું. આને બ્રેક કરશે તો 23,560 સુધીમાંના દરવાજા માર્કેટ માટે ઓપન થઈ જશે. 160 પોઈન્ટની મૂવમેન્ટ આની ઉપર છે. બરાબર. પણ કન્ફર્મ થવા દેજો, 1-2 કેન્ડલ હોલ્ડ થવા દેજો. ઠીક છે, અપસાઇડ માટે. કેમ કે અહીંયા આ ચેનલનો બ્રેકઆઉટ નહીં કરે ને અહીંથી વીક બનાવી દેશે ને તો ટ્રેપ કરી જશે, યાદ રાખજો. એટલે એકાદ કેન્ડલ હોલ્ડ કરી ક્લોઝ થવા દેજો. બરાબર. ડાઉન સાઇડ માટે જો 23,397ની ઉપર નીકળે તો 23,560 અને સેકન્ડ લેવલ 23,706. બરાબર. આ 2 લેવલ જોવા મળી શકે. ડાઉન સાઇડ માટે 23,286ની નીચે નીકળે તો ડાઉન સાઇડ માટે એક વસ્તુ જોજો કે માર્કેટે એક લો અહીંયા માર્યો છે, બીજો લો અહીંયા છે, થર્ડ લો મતલબ કે 2 જગ્યાએ એને આ ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ લીધો છે. તો આ જગ્યાએ ફરી સપોર્ટ નથી લેતું ને, જો લેતું હોય તો અહીંયા કોસ્ટ ટુ કોસ્ટ એસએલ સાથે બેસજો, યાદ રાખજો આ વસ્તુ. એ આપણે પ્રીમિયમના ચાર્ટમાં સમજશું. બરાબર. પણ જસ્ટ વાત છે આ તો. 23,286ની નીચે 23,152 ફર્સ્ટ આ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. જો આને બ્રેક કરશે તો 23,048. બરાબર. આ 2 લેવલ જોવા મળી શકે. ઠીક છે. હવે આપણે સેન્સેક્સના ઇન્ડેક્સ વિશે ચર્ચા કરી લઈએ. સેન્સેક્સના ઇન્ડેક્સ માટે પણ ખાસ વસ્તુ યાદ રાખજો કે માર્કેટ એક જગ્યાએ અહીંયા સપોર્ટ લીધો છે, બીજી જગ્યાએ અહીંયા લીધો છે. અહીંયાથી જો આ એક ટ્રેન્ડ લાઇન હતી, આને વારંવાર ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ સપોર્ટ લેતું હતું. માર્કેટ ઓપન જ ક્યાં થયું તો કે ગેપ અપ. અને ગેપ અપ ઓપન થયા પછી માર્કેટે જે ટ્રેન્ડ લાઇનનો બ્રેક કરી છે એ ટ્રેન્ડ લાઇનને રિટેસ્ટ નથી કરી. તો કાલે એક પોસિબિલિટી છે કે જ્યારે માર્કેટ આ ટ્રેન્ડ લાઇનને રિટેસ્ટ કરે ત્યારે કોલના પ્રીમિયમમાં એક સ્પાઇક આવશે. જો કે અહીં ફ્લેટ ઓપન થઈને પછી કરે તો ડાયરેક્ટ ગેપ ડાઉન જ ઓપન થાય તો કોઈ ઇસ્યુ નથી. પણ ફ્લેટ ઓપન થાય આ એરિયામાં અહીંયાથી આ રિટેસ્ટ કરવા આવશે તો કોલના પ્રીમિયમમાં એક સ્પાઇક આવશે અને પુટના પ્રીમિયમ બોટમ ઉપર આવશે. બરાબર. તો એ નજરમાં રાખજો. તો અપસાઇડ માટેનું લેવલ છે સેન્સેક્સમાં 77,235. આની ઉપર નીકળશે તો 77,563, 77,865 અને 78,300. બરાબર. ડાઉન સાઇડ માટે 76,925. 76,925 નીચે જશે તો મેં તમને કીધું આ લેવલ સુધી પણ આવી શકે. કેમ કે અહીંયા રિટેસ્ટ જો ધીમે ધીમે આવશે તો આ લેવલ સુધી આવશે, પણ ડાયરેક્ટ આવશે તો અહીંયાથી રિટર્ન થઈ શકે. યાદ રાખજો આ વસ્તુ. તો 76,505 ફર્સ્ટ ટાર્ગેટ અને સેકન્ડ 76,254 અને એનાથી નીચે નીકળે તો 75,990. બરાબર. આ 3 લેવલ નોટ કરી લેજો. 1000 પોઈન્ટની મૂવમેન્ટ પોસિબલ છે. બરાબર. હવે જે સમજવાની વસ્તુ છે ખાસ આપણા માટે કે જેને આપણે વધારે મહત્ત્વ આપીએ છીએ, તો સૌથી પહેલાં ચર્ચા કરીએ 77,300નો કોલ સી. બરાબર. હવે આપણી શું ઈચ્છા છે કે માર્કેટ જે ટ્રેન્ડ લાઇન કામ કરે છે ઇન્ડેક્સના ચાર્ટની અંદર, એની અંદર જો એક ડાઉન સાઇડની સ્પાઇક આવે તો જે આ 420 વાળું પ્રીમિયમ છે ને એ અહીંયા આવી શકે. ક્યાં? 218. જો આવું થાય તો થાય આવું
અને અહીંયા જો આવે ને અહીંયા કોઈ પોઝિટિવ કેન્ડલ બને, કેમ કે આ બેઝ છે 218, બરાબર. આની નીચે 0.5ની પોસિબિલિટી છે, આ એ યાદ રાખજો, બરાબર, આપણા માટે, કેમ કે આના પછી કોઈ બેઝ કે સપોર્ટ છે નહીં. અત્યારે આની પાસે એક સપોર્ટે છે, એક બેઝે છે. તો આ પ્રીમિયમ જો આપણે અહીંયા મળે તો આ પ્રીમિયમમાં મજા છે, કેમ કે અહીંયા સુધીના ટાર્ગેટ છે આની અંદર. ક્યાં? તો કે 218 અથવા તો 306 મળે ને, જ્યાં સપોર્ટ લઈ, અહીંયા સપોર્ટ લેવા માટે મેં તમને ક્લીન વસ્તુ કીધી છે કે અહીંયા ધારો કે સપોર્ટ લઈએ કેવું કે ક્યારે માની લઈએ આપણે કે માર્કેટનો ડેટા પોઝિટિવ છે, સાઇડવેઝ ટુ પોઝિટિવ છે, આ પ્રીમિયમ અહીંયા આવ્યું, અહીંયાથી વીક બનાવી અને હેમર બનાવી દીધી, તો સમજવાનું કે આ પ્રીમિયમે અહીંયા સપોર્ટ લઈ લીધો છે. અથવા તો અહીંયા એક્ઝેક્ટ આ એરિયામાં ક્લોઝિંગ આપી છે રેડ કેન્ડલથી, અને બીજી એક ગ્રીન કેન્ડલ અહીંયા મોટી મસ્ત મજાની બુલિશ બની ગઈ છે, તો પણ સમજવાનું કે અહીંયા સપોર્ટ લઈ લીધો છે. અથવા તો આજે જે પ્રમાણે જે ડોઝી બની છે આવી એક કેન્ડલ અહીંયા આવીને બનાવે તો એ સમજવાનું સપોર્ટ લઈ લીધો છે. કેમ કે સેન્સેક્સની અંદર 25 થી 30 પોઈન્ટનો એસએલ આ લેવલની નીચે રાખવાનું છે. જ્યારે પણ માર્કેટ અહીંયા આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય, રિટેસ્ટ કરે, ત્યારે અહીંયાથી એન્ટ્રી લેવાની છે. અને આ લેવલની નીચે ધારો કે 306 છે, બરાબર, તો ધારો કે અહીંયા કોઈ કેન્ડલ ગઈ હોય, અહીંયાથી પુલબેક આવ્યો હોય, તો એ એરિયાની આજુબાજુ આપણો એસએલ હોવો જોઈએ. મિનિમમ 30 પોઈન્ટનો એસએલ રાખવો પડે, ઠીક છે. કેમ કે અહીંયાથી 150 પોઈન્ટનો ટાર્ગેટ છે, તો 1:4ની આજુબાજુનો ટાર્ગેટ છે, બરાબર. તો ધારો કે આ 306થી બાઉન્સ થાય ને તો ફર્સ્ટ ટાર્ગેટ આવશે 435 અને સેકન્ડ 625. 435 સેકન્ડ 625, અને જો કોલ વધારે બ્લાસ્ટ થશે તો 846 સુધીનો ટાર્ગેટ મળી શકે. પણ અહીંયા સુધી આપણે એક્સપેક્ટેશન રાખી શકીએ. જો અહીંયાથી મળે તો વેલ એન્ડ ગુડ છે, અહીંયાથી 3x ફંડ થશે, યાદ રાખજો. આ માર્કેટ માટે સ્ટ્રોંગ બેઝ છે, યાદ રાખવું, બરાબર. આ તો વાત થઈ કોલની, પણ કોલમાં મેં તમને કીધું કે આ બે જગ્યા ઉપર ધ્યાન રાખજો, બરાબર. જો માર્કેટ થોડુંક નેગેટિવ ઓપન થઈ જશે તો. હવે આપણે ચર્ચા કરીએ પુટની, કે ભાઈ પુટની અંદર આપણી પાસે શું છે. જો પુટની અંદર આપણી પાસે એક બેઝ જ છે, એક નાનો એવો સપોર્ટ છે, પણ એ જ એરિયામાં છે. સેન્સેક્સની અંદર 30 પોઈન્ટની કોઈ વેલ્યુએશન હોતી નથી, એટલે એ જ એરિયામાં ટૂંકમાં એક સપોર્ટ છે. 352 ઉપર સપોર્ટ છે અને 318 બેઝ છે. હવે ધારો કે આ પ્રીમિયમ અહીંયા આની ઉપર જ અથવા તો અહીંયા ઓપન થઈને આને બ્રેક કરશે ને તો 1 વે 635 આવી શકે, યાદ રાખજો, બરાબર. અને ત્યારે પહેલાં પ્રીમિયમ ક્યાં હશે? બોટમ ઉપર, તો ત્યારે એના ઉપર નજર રાખજો, બરાબર. એ બોટમ તોડી નાખે તો નેક્સ્ટ ટાર્ગેટ આ આવી શકે 778, બરાબર. એટલે આપણે લેવલ ઉપર કામ કરશું, બરાબર. ધારો કે આ પ્રીમિયમ આપણે અહીંયા ક્યાંક ઓપન થયું અને આને બ્રેક કરતું દેખાય તો આની નીચે આપણે 30 પોઈન્ટનો એસએલ રાખીએ અને ફર્સ્ટ ટાર્ગેટ આ અને સેકન્ડ આના માટે બેસશું, બરાબર. 635 અને સેકન્ડ 778. કોના ઉપર? તો કે 450ની ઉપર, એક કેન્ડલના ક્લોઝિંગ ઉપર, ઠીક છે. પણ આ પ્રીમિયમ ધારો કે અહીંયા બોટમ ઉપર જ મળે 318 અને અહીંયા સપોર્ટ લેતું દેખાય, બરાબર. તો અહીંયાથી 352 પહેલો ટાર્ગેટ, સેકન્ડ 450, અને જો આની ઉપર નીકળું તો 635, તો મજા 2x ફંડ. પણ કહેવાનો મારો ભાવાર્થ એ છે કે ધારો કે આ પ્રીમિયમ અહીંયા ઓપન થઈ ગયું તો અહીંયા બાય કરવાનું ના, સહેજે નહીં કરવાનું, યા તો આની ઉપર નીકળે યા તો અહીંયા આવે. ક્લીન વસ્તુ છે, આપણા ક્રાઇટેરિયાને આપણે ભૂલવાનો નથી. હું તો એમ કહું કે અહીંયા ઓપન થઈ ગયો ને આની ઉપર નીકળે તો એ નહીં, અહીંયા આવે તો જ લેવું છે. શું? આ પ્રીમિયમ અહીંયા આવે તો જ લેવું છે. જતો રહે ટ્રેડ જતો રહે તો જવા દેવાનો કે જા ભાઈ, મારે લેવો નથી. તું મારા એરિયામાં આવ, ત્યાં આવીને તું એક મને કન્ફર્મેશન આપ કે હું અહીંથી ઉપર જાઉં છું, આવી કોઈ કેન્ડલ આપ, બરાબર, આવી કોઈ બુલિશ કેન્ડલ આપ, અથવા તો આવી કોઈ ડોઝી કેન્ડલ આપ, અને ત્યાં તું હોલ્ડ કર અને પછી નીકળવાનો પ્રયત્ન કર, તો હું અહીંથી બાય કરીશ, નહીંતર નહીં કરું, બરાબર. એટલે હંમેશા આપણા લેવલ ઉપર બાય કરવાનું, બરાબર. ધારો કે સાઇડવેઝ ટુ ડાઉન સાઇડની જગ્યાએ ખાલી ડાઉન સાઇડનો જ ટ્રેન્ડ છે, મતલબ કે આ 1 કરોડની સામે 4 કરોડ છે, તો એનો મતલબ કે 1 સાઇડેડ પુટ ડાઉન સાઇડ છે, બરાબર. તો અહીંયા જેવું આવે એવું બાય કરી શકાય આની નીચે 30 પોઈન્ટનો, પણ એ ડેટા ઉપર આધાર રહે. આપણે
સાઇડવેઝ ટુ ડાઉન સાઇડ હશે તો હું મેસેજ કરી, સાઇડવેઝ ટુ અપસાઇડ હશે તો હું મેસેજ કરી, સાઇડવેઝ હશે શુદ્ધ. આજે કેમ કીધું કે માર્કેટ શુદ્ધ સાઇડવેઝ છે, બરાબર, અને માર્કેટ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયામાં છે. હવે એક વસ્તુ ક્લીન સમજજો કે જ્યારે માર્કેટ કોઈ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સની આજુબાજુ હોય અને માર્કેટ 150 પોઈન્ટ ગેપ અપ ઓપન થાય તો ત્યાંથી નથી રેઝિસ્ટન્સ બ્રેક થવાનું, નથી નીચે આવવાનું, તો શું કરશે તો કે માર્કેટ સાઇડવેઝ જતું રહેશે. એટલા માટે કીધું હતું કે ઓનલી વેટ એન્ડ વોચ. કોઈ ટ્રેડનું સજેશન નહોતું આપ્યું. શું કામ? આ માટે થઈ. મને ખબર હતી કે માર્કેટ અહીંયાથી ડાઉનફોલ આવશે તો જોશું આપણે, પણ તો એના માટે એને કોઈ પેટર્ન તો બનાવવી પડશે ને. તો હંમેશા આવી કન્ડિશનની અંદર જ્યારે માર્કેટ ઓપન થાય કે માર્કેટ હંમેશા સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયાની આજુબાજુ ઓપન થયું અને ત્યાંથી નીચેથી અપસાઇડ માટે સ્ટ્રોંગ બુલિશ ઓપન થયું છે, તો નહીં ઉપર જઈ શકે નહીં નીચે આવી શકે, એટલે વચ્ચેને વચ્ચે લટકી જશે. તો આ વસ્તુ સમજજો, શીખજો, અને ક્યાંય પણ કન્ફ્યુઝન લાગે તો કોમેન્ટમાં જણાવજો. તમારી કન્ફ્યુઝન સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું, બરાબર. અને વિડીયોને હવે ટેલિગ્રામમાં જ મૂકવામાં આવશે, વોટ્સઅપમાં ક્યાંય મૂકવામાં નહીં આવે, બરાબર. એટલે જે મિત્રો જોડાણા ન હોય ટેલિગ્રામની અંદર એ જોડાઈ જજો, બરાબર. અને બને એટલા આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો, જેથી કરીને આપણા જે ગુજરાતી ભાઈઓ છે એ ઓવર ટ્રેડિંગથી બચી શકે. કેમ કે આપણા સેટઅપ ઉપર દિવસમાં 1-2 ટ્રેડ જ બને છે, વધીને 3 બને છે, અને એમાં કદાચ એકાદામાં એસએલ જાય તો એ 5-10 પોઈન્ટનો, સામે ટાર્ગેટ તો કે 20, 25, 30, 40, 50 સેન્સેક્સ હોય તો 200 પોઈન્ટ સુધીના ટાર્ગેટ આપણે લઈએ છીએ, બરાબર. તો હંમેશા શીખો અને ત્યારબાદ ટ્રેડિંગમાં આવો, બરાબર. ડાયરેક્ટ સીધું વિડીયો જોઈને લેવલ ઉપર બેસવાનો કોઈ મતલબ થતો નથી. પેપર ટ્રેડ કરો, પ્રેક્ટિસ કરો, પોતાની જાત ઉપર કોન્ફિડન્સ ઊભો કરો, અને ત્યારબાદ જ રિયલ ટ્રેડિંગની અંદર આવો, બરાબર. મહિનો દિવસ 2 મહિના સુધી તમે પ્રેક્ટિસ કરશો તેમાં કશું જવાનું નથી, પણ હંમેશા આવતા પહેલાં આપણો કોન્ફિડન્સ હાઈ હોવો જોઈએ. અને કોન્ફિડન્સ હાઈ ત્યારે થશે કે જ્યારે તમે પેપર ટ્રેડ કરશો, બરાબર. તો અમારા જો આ વિડીયોથી તમને કોઈ ઉપયોગી માહિતી મળતી હોય અથવા તો તમારા ટ્રેડિંગ જર્નીની અંદર કંઈક વેલ્યુ ક્રિએટ કરતું હોય તો વિડીયોમાં ફરજિયાત કોમેન્ટ કરજો, લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો, બરાબર. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.